हेलो फ्रेंड्स, तो स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન। સૌથી સરળ રીતે તમને સમજાવીશ કેવી રીતે આ કરવાનું છે, બરાબર। તો મિત્રો અહીંયા બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપશે। આર્યન કહે છે, વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી, કે તમે મારી બર્થડે પાર્ટીમાં શા માટે ન આવ્યા હતા। તો એનું એક રીઝન આપવાનું, શા માટે ન આવ્યા હતા। આઈ લાઇક ટુ અટેન્ડ પાર્ટી, એ તો કંઈ કારણ રહ્યું નથી। આઈ વિલ અટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ આવીશ, આવું તો કંઈ નથી। શા માટે નથી આવ્યા। ઇટ હેડ બીન ડાઉન વિથ ફીવર, કે આઈ અટેન્ડ ઇટ લાસ્ટ યર, તો ઇટ હેડ બીન ડાઉન વિથ ફીવર, કે મને બહુ જ માંદગી હતી। તે પ્રમાણે આન્સર આવશે। ઓકે, આગળ જઈએ। મનુષ્ય કહે છે, આર્ય જો સિકિંગ ઇન્ફોર્મેશન માટે આપણે પ્રશ્ન પૂછવો પડે, બરાબર। ઇન્ફોર્મેશન માટે આપણે પ્રશ્ન પૂછવો પડે, તો અહીંયા આર્ય કહે છે ઇટ ઇઝ નિયર થલતેજ ક્રોસરોડ, તો વેરથી પ્રશ્ન પૂછવું પડે તો આપણને અહીંયા જવાબ મળે સ્થળ, તો વેરથી પ્રશ્ન અહીંયા એક જ છે, બરાબર। તો આ આપણને આન્સર મળશે। આગળ જે મીના અને રોહન વચ્ચેનો વાતચીત છે। મીના કહે છે, હાઉ કેન યુ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ, તમે મને કેવી રીતે મદદ કરી શકો આ પ્રોજેક્ટમાં। હાઉ કેન યુ, હવે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આપેલું છે, બરાબર। ટેલ મી ડિટેલ્સ અબાઉટ યોર પ્રોજેક્ટ, કે તમે મને પ્રોજેક્ટ વિશે સમજાવો। આઈ હેવ નોટ ઇનફ થોટ અબાઉટ ઇટ, એ તો નહીં આવશે। વેન હેલ્પ ડુ યુ વોન્ટ, આપણે સવાલ નહીં આવશે। આઈ કેન ડ્રો પિક્ચર્સ એન્ડ ટેબલ્સ ફોર યોર પ્રોજેક્ટ, ઓકે, તો આ વસ્તુ કે પિક્ચર્સ અને ટેબલ્સ ડ્રો કરી શકે પ્રોજેક્ટ માટે, તો આન્સર આ આવશે। ઓકે મિત્રો, આગળ જઈએ। વેર ઇઝ સાપુતારા લોકેટેડ, તો સાપુતારા ક્યાં આવેલું છે। સ્પેસિફાઈંગ લોકેશન આપણે આપવાનું છે મિત્રો, શું આપવાનું છે, સ્પેસિફાઈંગ લોકેશન। વેર ઇઝ સાપુતારા લોકેટેડ, સાપુતારા ક્યાં આવેલું છે, તો આપણે ખાલી સ્થળ આપવાનું, સાપુતારા ક્યાં આવેલું છે। સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ, બરાબર મિત્રો। આમાં જ આપણને સ્થળ આપેલું છે, બરાબર। આ તો ફેમસ હિલ સ્ટેશન એટલે આમાં બી નહીં આવે। આ તો સમય આપેલો છે અને આ અંતર આપેલું છે, તેથી આ બધું વસ્તુ આવશે નહીં। ટીના અને મધર વચ્ચે આ સંવાદ છે। ટીના કહે છે, મોમ આઈ વોન્ટ અ ન્યૂ ફોન, ટીના શું કહે છે, મોમ આઈ વોન્ટ અ ન્યૂ ફોન, બરાબર। તો મધર શું કહે, કન્ડિશનમાં મિત્રો હંમેશા યાદ રાખવાનું ઇફ આવશે। આ કન્ડિશનમાં તમે ઇફ યાદ રાખ્યું એટલે આ આન્સર રાઈટ, ઓકે, બીજું કશું જ નથી જોવાનું। કન્ડિશન આવે એટલે ઇફ કન્ડિશન આવે એટલે ઇફ યાદ રાખવાનું। આગળ જોઈએ। મીનાક્ષી અને નિષ્ઠા વાત કરે છે, ઓકે। હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડી, કે યોગા આપણને સ્ટડીમાં કેવી રીતે મદદ કરે, તો રિઝલ્ટ। બીકોઝ, તો રીઝન આવી ગયું, બીકોઝ એટલે રીઝન એટલે આવશે નહીં। ઇટ ઇમ્પ્રૂવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર, આ સો ધેટ યુ કેન સ્ટડી વેલ, આ સો ધેટ શામાં આવે, તો રિઝલ્ટમાં આવે, આ રાઈટ છે મિત્રો। બીજું પણ જોઈ લઈએ। ઇટ ઇમ્પ્રૂવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર, સિન્સ નહીં આવે, બરાબર। ઇટ ઇમ્પ્રૂવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર, ધેરફોર આપણને નહીં આવે, તો આન્સર બી ઇઝ ધ રાઇટ આન્સર, નંબર 2, ઓકે મિત્રો, આગળ જોઈએ। કાજલ વાત કરે છે, શોપકીપર। કાજલ કહે છે, આઈ વોન્ટ ટુ બાય અ રેપિડેક્સ ઇંગ્લિશ બુક, બરાબર। તો ઇન્ક્વાયરી એઝ નેચર, બરાબર ને। એના માટે પ્રશ્ન જ્યારે પૂછે તો કિંમત કેટલી છે, તો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, હુ એટલે તો વ્યક્તિ આવે, આ નહીં આવે। ફ્રોમ વેર સ્થળ આવે, નહીં આવે। હાઉ ઇઝ ઇટ નહીં આવે, તો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, એનો કેટલો રૂપિયા થાય, તો 300 રૂપીસ, તો ઓપ્શન આન્સર એ આવશે, બરાબર। કેટલો આન્સર આવશે, ઓપ્શન એ। આગળ જોઈએ। રાજેશ અને નિશા વાત કરે છે કે વિચ બુક આર યુ રીડિંગ, કે તમે કઈ બુક વાંચી રહ્યા છો, ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, તો આઈ એમ રીડિંગ ધ ગીતા, આમાં ડિસ્ક્રાઇબિંગ નથી। માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ રીડ ઇટ, એ બી નહીં આવે। આઈ એમ રીડિંગ મેકબેથ, પછી વિચ આવ્યું, બરાબર ને। આ મેકબેથ એક પુસ્તકનું નામ છે અને પછી વિચ આવ્યું, તેથી ઓપ્શન 3 ઇઝ ધ રાઇટ, ઓકે। દિવ્યેશ અને લક્ષ્ય વાત કરે છે, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, મિત્રો હંમેશા વેનથી તો સમય આપવાનો, અહીંયા પૂછેલું છે ટાઈમ, વેન એટલે સમય આમાં છે, તો આ એકમાં જ ઓપ્શનમાં આપણને સમય આપેલો છે, બરાબર। તેથી આ ઓપ્શન 4 આપણા માટે રાઈટ બનશે, ઓકે મિત્રો। આ આપણને આટલું સમજાઈ ગયું। આગળ જઈએ મિત્રો। આ ફરીથી સમય આવ્યું, વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી, ક્યારે, તો આમાં સમય આપવાનું છે, તો વેન શુડ, આમાં તો સમય નથી। યસ થેન્ક યુ આમાં પણ સમય નથી।
વી વિલ સેલિબ્રેટ ઇટ ઇન ધ ઇવનિંગ. હવે ઇવનિંગ એટલે પણ એક સમય છે તે આવશે. વિલ સેલિબ્રેટ એટ હોમ એટલે સ્થળ છે, બરાબર ને. અહીંયા વેર હોય, વેર WHERE વેર, તો આ આન્સર આવત, પરંતુ હમણાં વેન પૂછેલું છે એટલે ઓપ્શન 3 આવશે. હિતેશ કહે છે એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ. શોપકીપર, યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ. યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ. આપણે ક્યારે કોઈને કંઈ પૂછીએ તો એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી પ્લીઝ, આપણે જ્યારે એવી રીતે પૂછીએ ત્યારે શોપકીપર કહે છે યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ. એ પ્રમાણે સામાન્ય રીતે આપણો જવાબ આવે છે. ઓકે, આગળ વધીએ. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો વાતચીત છે મિત્રો. આવો ઘણીવાર પ્રશ્ન પૂછાશે, વાય ડીડ યુ કમ લેટ. તો વાય એટલે આપણને કારણ આપવાનું છે, રીઝન અને રિઝલ્ટ. તો શાના માટે લેટ આવ્યો? તો માય મધર ગોટ એંગ્રી વિથ મી, મારી મમ્મી મારા સાથે ગુસ્સે થઈ. એ તો નહીં હોઈ શકે. આઈ કેમ લેટ બિકોઝ આઈ મિસ ધ બસ. આમાં પરફેક્ટ કારણ આવેલ છે એટલે આન્સર આવશે. આઈ ઓલવેઝ કમ લેટ, હું તો હંમેશા લેટ આવું છું. આવું તો બનતું નથી. આઈ નેવર ગેટ અપ અર્લી, આ બી બનતું નથી. તો ઓપ્શન 2 ઇઝ ધ પરફેક્ટ આન્સર. બરાબર. હવે મિત્રો ધ્યાન આપજો, અહીંયા જવાબ આપવાનો છે વેર એટલે સ્થળ. વેર આર યુ સિટિંગ, તમે ક્યાં બેસો છો? તો સ્પેસિફાઈંગ લોકેશન. સ્પેસિફાઈંગ લોકેશન આપવાનું છે તમારે. કઈ જગ્યાએ બેસો છો તમે? વેર આર યુ સિટિંગ, સ્પેસિફાઈંગ લોકેશન. બરાબર. તો સમય લોકેશન ક્યાં બેસો છો? પાર્ડન મી, આમાં તો નહીં આવશે. આઈ ડોન્ટ નો ધ પ્લેસ, આઈ એમ સિટિંગ નિયર અ મેન. આવ્યું ના, સ્થળ છે નિયર અ મેન. ઓકે, વિથ અ લોંગ બેડ. રવિના અને ઋત્વા વાત કરે છે. રવિના પ્રશ્ન પૂછે છે. આ ત્રણ પ્રશ્ન જ છે. તો આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. આ સ્થળ એટલે શું આવે? વેન કે વેર, WHERE વેર. વેર આર યુ ગોઈંગ? તો આન્સર આવશે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. સમજાઈ ગયું? મિસ્ટર પાઠક, ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. ડ્યુરેશન મિત્રો હંમેશા જ્યારે ડ્યુરેશન આવે, હાઉ લોંગ, શું આવશે? હાઉ લોંગ. ડ્યુરેશનમાં હંમેશા શું આવશે? હાઉ લોંગ. આપણે યાદ રાખવાનું, તે ઓપ્શન 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે મિત્રો, તો મિત્રો તમને ગમ્યો હશે વિડીયો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને બીજા પર વિડીયો હું તમારા માટે લાવતો રહીશ. ઓકે મિત્રો, કમેન્ટ જરૂર કરજો કયા પ્રશ્નના જવાબ તમને નહીં સમજાયા હોય. હું તમને સમજાવવાની કોશિશ કરીશ, બરાબર, અને બરાબર રીતે બધું જ પેપરનું સોલ્યુશન કરીશ મિત્રો. ઓકે મિત્રો, તો આપણે મળીએ. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે આમાં, અને બધાને ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. કંઈ પણ વસ્તુ નહીં સમજાય તો તમે મને મેસેજ કમેન્ટ કરી શકો. થેન્ક યુ.